અને હવે વાત કરીશું રાજ્યના છલોછલ ભરાયેલા જળાશયોની। સુરત સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ઉકાઈના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ અને તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ઉકાઈમાંથી સતત 1,25,000 ઇનફ્લો છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી 1,25,000નો આઉટફ્લો છે। સતત 1,25,000 ક્યુસેક પાણી છોડાતા તાપીનું જળસ્તર વધ્યું છે। રાંદેર કતારગામને જોડતો કોઝવે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। આ તરફ ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસતા ધોધમાર વરસાદથી માલણ નદી બે કાંઠે વહી અને માલણ ડેમના દરવાજા પણ ખોલાયા, જે 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ડેમના દરવાજા ખોલાતા નદીમાં પાણીની ભરપૂર આવક છે, ત્યારે નદીની આસપાસના ખેતરો હાલ પાણીમાં ગરકાવ છે। જૂનાગઢના વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો। જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળ્યું। નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। કણજા, આખા, ટીકર સહિતના ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। આ તરફ જૂનાગઢના માળિયાહાટીના તાલુકાનો ડેમ પણ ઓવરફ્લો થયો। ભાખરપડા ડેમ કે જે પ્રથમ વખત ઓવરફ્લો થયો છે, આ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં વડાળા, માળિયાહાટીના ઝડકા, ધણેજ ગામનો સમાવેશ થાય છે, કે જે તમામ ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। વાત કરીશું ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની, કે જે ઓવરફ્લો થયો અને સિઝનમાં સતત ત્રીજી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા। શેત્રુંજી ડેમમાં 15,340 ક્યુસેક પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી પાણીની સતત આવક છે, ત્યારે ડેમમાં પાણીનું રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું છે। ડેમ ઓવરફ્લો થતાં મહુવા, તળાજાના ગ્રામ્ય વિસ્તારોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। વાત કરીશું ગીર સોમનાથના ઉમરેઠી ડેમની, કે જ્યાં નવા નીરની આવક થઈ છે। આ ડેમમાં ભારે વરસાદના પગલે સતત પાણીની આવક થઈ રહી છે। ડેમમાં પાણીની આવકથી 7 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। વાત કરીશું દક્ષિણ ગુજરાતની સુરતની, કે જ્યાં માંડવીનો કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થયો છે। ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ છે, જ્યારે હાલ સપાટી 166.70 ફૂટ સુધી પહોંચી ગઈ છે। ડેમ 6 ફૂટ ઉપરથી ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। ડેમ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારના ખેડૂતોમાં પણ હાલ ખુશી જોવા મળી રહી છે। તાપી નદીના કાંઠે વસતા 27 જેટલા ગામોને એક તરફ એલર્ટ પણ કરવામાં આવ્યા છે। હવે વાત કરીશું અમરેલીના રાજુલા જાફરાબાદ કોસ્ટલ હાઈવે પર ધોધમાર વરસાદની, કારણ કે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધાતરવડી 2 ડેમમાં પાણીની આવક વધી। 10 દરવાજા આ ડેમમાં પાણીની આવક વધતા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલાતા ધાતરવડી નદીમાં હાલ પાણીનો પ્રવાહ વધશે। તંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તાર તેમજ નદી કિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના પણ આપવામાં આવી છે। તો ગીર સોમનાથનો હિરણ 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારના 14 જેટલા ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમના 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે ડેમમાં વધુ માત્રામાં પાણીની આવક થવાની શક્યતાથી તંત્ર પણ એલર્ટ જોવા મળ્યું છે।